મારા ભેંસ લેવાની છે, મારા તળિયો લેવાનો છે, મારા જગ્યા લેવાની છે. બોલો ને ભાઈ, તમે મારું ખાઈ જશો ને મારું લઈ જશો. બોલતા થઈ જાઓ ભાઈ. આ સભા વચ્ચે વાલજી હું માતા બોલતી છું તો 90 દાડોમાં ડાભીને સુખ ના આલું નાતના રબાજીઓ મારું માતાનું વેણ છે. પણ હું સવાલ બોલીશું કે મારા ભેંસો લેવાની છે, મારા તળિયો લેવાનો છે, મારા જગ્યાઓ લેવાની છે. આ વાતોમાં બંધાઈ જો પહેલવેલી આવ્યા ભાઈ. આ હારું લગાડવા વાલજી આ સભામાં બોલતી નહીં, પણ આ વાતે બંધાહો તો જો ખમા ના કહી દઉં દેહમાં દેરું ના કહેવું ભાઈ. 18 ને 19 ઘર વચ્ચે કોઈ સુખી છે બોલતા થઈ જો લ્યા ભાઈ. કોઈનો ગોંડો થઈ ગયો, કોઈનો રઘવાયો બની ગયો, કોઈનો પેટ ફૂલીને મોણા મરી ગયો લ્યા. બોલતો થા ડાભીઓ માતા ઈર બાર્યો. તો ભાઈ મારી મિલકતો હાલવા તૈયાર થઈ જાજો. નાસ્તી ખમા ના કહી દઉં મારું માતાનું વેણ છે. અન આ શિકોતર ચમ મરી ચેવી રીતે મરી કને મારી નોશી. બોલતા તો થઈ જો લ્યા. મને જવાબ આલો. પાલોદર ચોકની બીજું માતા ઈર બાર્યો. તો તમે મારા શિકોતર પણ ખમા માંગો છો. વાલજી ચમ કરીને ખમા હાલું ભાઈ. તે આપણા દાદાએ શું કર્યું ભાઈ? બોધી મુઠી હવા લાખની, આ કાળિયો કળજગ વાલજી સંજયભાઈ મેમોનો. આ શિકોતર કેસ મને ઝુરી મારી નોશી નાતલાર બાર્યો. આથી જાન 90 દાડા બન મને હપાડું કરવા ઉતરતી 90 દાડે મારો શિકોતર નો હિસાબ પેલો, બીજો મારો ઝોપડી નો હિસાબ. આ વાતમાં બંધાજે. આથી ખમા નાખ્યું તો માતા લઈ રબાયો. એ 3 પેઢી પેલા તારા દાદા ઈ બારવટિયું બોધ્યું તું. બોલતો થાન ખમા. સાચો લેખ એવો છે. નવી જૂની બાઈ, એક બાઈ જતી રહી. ચો જતી રહી? ભગવાનના ઘેર. શું કર્યું એ હું માતા જાણું છું. અન પછી નવેસરથી ભાઈ નવા ગોમે મારા પહાણ છે ભાઈ. પાછી એ બાઈની પરજા. બોલો લ્યા ભાઈ. આવો લેખ છે. આ લેખ સાચો ભાઈ? અભી હાવ સાચો. તો ભાઈ જો પહેલવેલી આવ્યો હોય ને વાલજી મને જોગણી ચહેર શિકોતરને જડ્યું હશે, અસલ લેખ જ આ હશે ભાઈ. તો અત્યારથી તને ખમા ના કહી દઉં મારું માતાનું વેણ છે. જેટલી નવીની પ્રજાથી. બોલો ને ભાઈ. એ કહીને હું માતા શીખી જવા દેતી નહીં. હાવ સાચું બોલજે ભાઈ. લે જેટલી જગ્યાએ ફરીને આવ્યો છે. આ કોઈને વાત બતાવી ભાઈ? પણ હું જે બોલીએ કે પેલી નવી જૂની બૈયોની વાતોમાં બોલો ને ભાઈ. અને વાલજી મને જડ્યું હશે તો આનું ઘર ગુનેગાર છે એવું મારા માતાના રઘુભાઈ ભગવાન કહેશે.
અને એ ભાઈ ને ભાઈ શું બન્યું ને કેવી રીતે મરી ગઈ એ તો વાત મારા પહાણ ભાઈ. અને નવીની જે પ્રજાથી ભાઈ નાગજીભાઈ એ કઈ સુખી નહીં એવું મારું માતાનું કહેવું છે. લે આ વાતમાં બંધાઈ જા અને એક દાડો સમો આવશે અને ચિયા ગોમની માતા છે અને આ સિકોતર તમને ચમહક નહીં હાલતી એ વાત ના લાવું મારું માતાનું વેણ છે. તે ભાઈ ઓબલીના જાડા નેચે શું કર્યું તું? મેમોનો વિક્રમભાઈ મને નવી જૂની ભાઈઓના લેખ મળ્યા હશી તો આ નવી ભાઈની પ્રજામાં વખો વેટોણ્યો હશે તો વાલજી ના તલાર બાર્યો મોણો ઝેરાયું હશે. આ બૈલ વેડા કવેળાઈ મોણો હોય ના કરવાનું કર્યું હશે. ડાભી આવું પાલોદર ચોકની જોગણી બોલું છું. આવું વેળાએ ઘેર પૂછી નેવું દાડે આવો ને એ તો હુદી હપાડું ના મોડું તો માતા નહીં રબાર્યો. સિકોતર તો બધાય બતાવી ભાઈ પણ આ ચોપડો કોઈને જડ્યો નહીં એવું મારું માતાનું કહેવું છે. જો મને આ વાત જડી હશે ભગવાન તારા ઘરના અત્યારથી વખા મટાડી દે, તારા ઘેર શાંતિ આવી જા અને મારા નખોદિયાની ઝોપડી તો તમારા પહણ મારો ઘર લેવાનો છે, મારી મિલકત લેવાની છે, મારી ભેંસો લેવાની છે. એ બધું તૈયારી કરી જો. અન ભાઈ દાંતેડ કને માર્યું છે ને કને વાટ્યું છે વાત ના લાવું મારું માતાનું વેણ છે. એમાં પેલું વાલજીભાઈ દાંતેડું સંભાળ્યું એટલે તમે મારી જગ્યાએ આલી દો, તમે મારી ભેંસો આલી દો, તમે મારો પત્રો આલી દો, બોલો ને ભાઈ તમે મારો ઘર આલી દો. એટલે ડાભી જો વાતો સાચી હશે તો આ વાલવા બંધા હો ને ગોડા ખમા નાખ્યું તો દેહમાં દેરું નાખ્યું અને નહીં હાલવા બંધા હો તો તમે જોણો તમારું કરમ જોણા એવું મારું માતાનું કહેવું છું. સભાના રબાજીઓ લ્યો આજના દાડા બોલું છું ભાઈ ભગવાન તમારી લાજ રાખશે.